Today we will start a new lecture, that is divide and conquer method. So what is the method? Divide and conquer, and into that method we will solve some algorithms using the technique that is divide and conquer. Divide and conquer is one type of method to solve the algorithms. Okay, so we will start the technique that is divide and conquer, into which we will solve some algorithms like merge sort, quick sort, binary search, એ રીતે તો જેને કહેવાશે divide and conquer method. So I am going to share with you the screen, then we will start merge sort. Okay, okay, so first of all, divide, what is divide and conquer method and how we are using that, how we are applying that method to solve some algorithms. So divide and conquer method, there will be a large problem. We will divide that large problem into two sub parts. Again we will divide that problem into another sub parts. તેમ કરતા કરતા આપણે problem ને size 1 થઈ જાય ત્યાં સુધી reduce કરતા જવાનું, એને divide કરતા જવાનું. So first of all the thing is divide. So જે large problem છે એને divide કરતા 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 એટલા small parts માં divide કરવાની એ problem ને કે જેથી કરીને એની size 1 સુધી જતી રહે. So that is divide. હવે એક વખત divide ની process complete થઈ જાય, then we will start conquer. Conquer means merge. હવે જે size 1 size ના જે problems છે એને શું કરીશું આપણે merge કરવાનું start કરીશું, and at the time of merging we will solve that problem. હું તમને એક્ઝામ્પલમાં બતાવું છું. This is just explanation કે ભાઈ divide and conquer માં શું થાય. તો કે સૌથી પહેલા પ્રોબ્લેમને ડિવાઈડ કરતા જવાનું અને એને એટલા સ્મોલ પાર્ટમાં ડિવાઈડ કરવાનું કે એની સાઇઝ 1 થઈ જાય. આફ્ટર ધેટ એ જે સ્મોલ પાર્ટ્સ છે એને મર્જ કરવાની પ્રોસેસ સ્ટાર્ટ કરવાની, એન્ડ એટ ધ ટાઈમ ઓફ મર્જિંગ we will solve that problem. So let's start. That is merge sort. Sorting algorithm જ છે, જેમ કે insertion sort, selection sort, એ રીતે જ છે. બટ આમાં જે ટેકનિક યુઝ થાય છે that is divide and conquer, કે આપણે જે શોર્ટિંગના પ્રોબ્લેમ છે એને એકદમ સ્મોલ પાર્ટમાં પહેલાં ડિવાઈડ કરી દઈશું એન્ડ પછી એને શોર્ટિંગની પ્રોસેસ સ્ટાર્ટ કરીશું. અત્યાર સુધી આપણે શું કરેલું કે આખો એરે જે હતો આપણે ડાયરેક્ટ જ એની ઉપર અલ્ગોરિધમ એપ્લાય કરતા હતા, બટ એની જગ્યાએ આ વખતે શું કરવાનું કે એરેને ડિવાઈડ કરતા જવાનું, સાઇઝ 1 સુધી ડિવાઈડ કરવાનું, and after that any sorting ની process start કરવાની. Okay, so કરવાનું તો sorting જ છે, but the technique is different. So I am going to share with you the screen. Okay, so the topic is merge sort. So merge sort was invented by John von Neumann. Merge sort is technique that is based on divide and conquer technique, and the time complexity is order of n log n. How the time complexity is order of n log n, we will see that. બરાબર, હું એક્સપ્લેન કરીશ કે ભાઈ આની time complexity n log n કેમ છે. Okay, so now we will see what is divide and conquer. So here you can see the problem of size n. આપણી જોડે n size ની problem છે, એને આપણે શું કરીશું સબ પ્રોબ્લેમમાં ડિવાઈડ કરીશું. સો ફર્સ્ટ જે ડિવાઈડ કર્યું છે તો લેફ્ટ સાઈડ પર છે n/2 સાઇઝ, રાઈટ સાઈડ પર છે અગેન n/2 સાઇઝ. ઇન ધ સેમ વે આ શું થઈ પ્રોસેસ, ડિવાઈડની પ્રોસેસ થઈ. હવે ડિવાઈડ થઈ ગયું પછી શું કરવાનું કે આ જે સબ પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન ફાઇન્ડ કરવાનું, પછી રાઈટ સાઈડ વાળી જે સબ પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન ફાઇન્ડ કરવાનું,
અને પછી એ બંને સોલ્યુશનને નીચે શું કરી દેવાના, મર્જ કરી દેવાના. સો અલ્ટિમેટલી આખા પ્રોબ્લેમને એક સાથે સોલ્વ કરવાની જગ્યાએ આપણે એને સબ પ્રોબ્લેમ્સમાં ડિવાઈડ કરી દઈશું. આફ્ટર ધેટ વી વિલ ફાઇન્ડ ધ સોલ્યુશન ઓફ ધેટ સબ પ્રોબ્લેમ્સ, ધેન વી વિલ સ્ટાર્ટ ધ મર્જિંગ પ્રોસેસ, કે જેથી કરીને આપણને લાસ્ટમાં જે ઓરિજિનલ પ્રોબ્લેમ હતું એનું સોલ્યુશન મળી જાય. ઓકે. ઓકે, સો શું કહે છે જો ડિવાઈડની અંદર કે ડિવાઈડ ધ અનસોર્ટેડ લિસ્ટ ઇન્ટુ 2 સબ લિસ્ટ ઓફ હાફ ધ સાઇઝ, એટલે કે જે ઓરિજિનલ સાઇઝનો એરે છે એને આપણે બે હાફ સાઇઝમાં ડિવાઈડ કરીશું. જેમ કે 8 એલિમેન્ટ્સ હોય ત્યારે 4 એલિમેન્ટ્સ એ રીતે બે બાજુ ડિવાઈડ કરી દેવાના. પછી એ જે સબ પ્રોબ્લેમ હતું એનું સોલ્યુશન ફાઇન્ડ કરવાનું અને પછી એ બંનેના સોલ્યુશનને મર્જ કરી દેવાના. સો હાઉ વી વિલ સ્ટાર્ટ ધીસ પ્રોસેસ? હું તમને એક બીજું એક્ઝામ્પલ બતાવું, 2 મિનિટ વેઇટ કરજો. જસ્ટ વેઇટ ફોર 2 મિનિટ્સ before going to explain algorithm. We will first understand this. Okay. જો આપણી જોડે એક લાર્જ સાઇઝનો એરે છે. ફર્સ્ટ ઓફ ઓલ આપણે એને શું કર્યું, બે પાર્ટમાં ડિવાઈડ કરી દીધો. ઓકે, મેં કીધેલું કે ડિવાઈડની પ્રોસેસ ક્યાં સુધી કરવાની, તો કે સાઇઝ 1 ના મળી જાય ત્યાં સુધી કરવાની. તો અહીંયા જુઓ, સૌથી પહેલાં આપણે એને બે હાફ સાઇઝમાં ડિવાઈડ કર્યું. વળી પાછું એને જે લેફ્ટ એરે અને રાઈટ એરે છે એને ફરીથી ડિવાઈડ કર્યા. ઇન ધ નેક્સ્ટ ટાઈમ અગેન વી હેવ ડિવાઇડેડ. આ 99 અને 6 છે તો જો એને સિંગલ સાઇઝ 1 ની અંદર ડિવાઈડ થઈ ગયું. અહીંયા 86 અને 15 સાઇઝ 1 માં થઈ ગયા. 58 35 આ પણ સાઇઝ 1 માં સાઇઝ 1 સુધી ડિવાઈડ થઈ ગયા. અહીંયા 86 પણ એ રીતે જ છે. હવે છે પાછું 4 અને 0, આ સાઇઝ 2 માં છે તો અગેન વી વિલ ડિવાઈડ ધેટ. ડિવાઈડ ક્યાં સુધી કરવાનું, કે જ્યાં સુધી આપણી જે મેઇન પ્રોબ્લેમ હતી એ સાઇઝ 1 સુધી ડિવાઈડ કરવાની. તો હવે જો મેઇન એરે જે હતો એના દરેક એલિમેન્ટ સાઇઝ 1 સુધી રિડ્યુસ થઈ ગયા. ઓકે, તો ધ ડિવાઈડ પ્રોસેસ ઇઝ કમ્પ્લીટ. ઓકે, આફ્ટર ધેટ હવે મર્જિંગ પ્રોસેસની સ્ટાર્ટ થશે કે મર્જ કેવી રીતે સ્ટાર્ટ કરવાનું. તો સૌથી પહેલા આપણે શું કરીશું કે જે સબ પ્રોબ્લેમ્સ મળ્યા આપણને, સાઇઝ 1 વાળા સબ પ્રોબ્લેમ્સ મળ્યા, તો સૌથી પહેલા એ સબ પ્રોબ્લેમ્સનું સોલ્યુશન ફાઇન્ડ કરવાનું. હવે આપણે શોર્ટિંગ કરીએ છીએ તો આપણે એ જે સબ પ્રોબ્લેમ્સ હતા પહેલા એને સોર્ટ કરવાના, બરાબર. તો આપણી જોડે ચલો 0 અને અહીંયા સૌથી પહેલા જે લીવ નોડ્સ છે ત્યાં જુઓ 0 અને 4 હતું. 0 અને 4 એને પહેલા શોર્ટ કર્યા તો અહીંયા શોર્ટિંગ થઈ ગયું 0 અને 4 નું. ઓકે, પછી નેક્સ્ટ સ્લાઇડ. હવે આ બધા એક જ લેવલ ઉપર આવી ગયા. ઓકે, અહીંયા જુઓ 99 અને 6 સાઇઝ 1 માં પ્રોબ્લેમ ડિવાઈડ હતા. આપણે સોલ્યુશન ફાઇન્ડ કરવાનું એટલે કે એનું શોર્ટિંગ કરવાનું. તો આ બંનેનું મર્જ કરીને આપણે અહીંયા એનું શું કર્યું, શોર્ટિંગ, ધેટ ઇઝ 6 and 99. સેમ વે અહીંયા 86 અને 15 હતું તો એનું શોર્ટિંગ થયું અને 15 અને 86 થયું. આમાં 35 અને 58 થવું જોઈએ. અહીંયા પ્રોબ્લેમ છે, 35 આગળ આવવું જોઈએ, 58 પાછળ આવવું જોઈએ.
ઇન ધ સેમ વે અહીંયા 0, 4 and 86. પછી આપણી જોડે આ રીતે સબલિસ્ટ આવી ગયા. હવે ફરીથી પાછું એને મર્જ કરો. આ સબલિસ્ટ છે, આ સબલિસ્ટ છે, આ બંનેને મર્જ કરો તો 6, 50, 86, 99, 0, 4, 35, 58 અને 86. વળી પાછું આપણી જોડે સબલિસ્ટ 1, સબલિસ્ટ 2. હવે પાછું એ બંનેને મર્જ કરવાનું. તો અગેન વી વિલ મર્જ ધેમ. તો લાસ્ટમાં આપણને આ રીતે શું મળશે, આખો જે એરે મળશે, that will be our sorted array. That will be our sorted array. So ultimately what we are doing કે સૌથી પહેલા તો મેઇન એરે એને ડિવાઈડ કરતા જવાનું. ક્યાં સુધી? તો કે સાઇઝ 1 સુધી. તો આ રીતે ડિવાઈડ કર્યું. ડિવાઈડ, અગેન ડિવાઈડ. દરેક પ્રોબ્લેમ સાઇઝ 1 આવી ગયો ત્યાં સુધી એને ડિવાઈડ કરી દીધું. પછી તે સબ પ્રોબ્લેમ્સ છે એનું શોર્ટિંગ સ્ટાર્ટ કરવાનું. તો સૌથી પહેલાં આપણી જોડે 4 અને 0 સબલિસ્ટ છે, તે બંનેનું હું શોર્ટિંગ કરી નાખું તો 0, 4 મળી જાય. ઓકે, ઇન ધ સેમ વે ઉપર જતા જવાનું, મર્જ કરતા જવાનું. શોર્ટિંગમાં 99 અને 6 હતું, એ બંનેનું મેં મર્જિંગ કર્યું તો મને શોર્ટેડ એરે મળ્યો, દેટ ઇઝ 6 અને 99. એ જ રીતે નેક્સ્ટ લેવલ ઉપર મર્જ કરવાનું અને એ જ રીતે નેક્સ્ટ લેવલ ઉપર મર્જ કરવાનું. તો લાસ્ટમાં આપણને એનું ઓરિજિનલ જે સોલ્યુશન હતું તે મળી જશે. નાઉ વોટ ઇઝ ધ બેનિફિટ? વેઇટ ફોર મિનિટ. ઓકે, તો આનો બેનિફિટ શું છે? વાય વી હેવ ટુ ડિવાઈડ એન્ડ કોન્કર? સી, ધીસ ઇઝ જસ્ટ અ સિમ્પલ શોર્ટિંગ એલ્ગોરિધમ. બટ તમે રિસર્ચના જો એલ્ગોરિધમ્સના રિસર્ચના પેપર સર્ચ કરશો તો દેર વિલ બી એ કોમ્પ્લેક્સ એલ્ગોરિધમ કે જે તમે એક સાથે એનું સોલ્યુશન ના લાવી શકો. જે લાર્જ સાઇઝના પ્રોબ્લેમ્સ છે એનું સોલ્યુશન એક સાથે નહીં આવશે. તો તમારે એ કેસમાં શું કરવાનું કે ભાઈ પ્રોબ્લેમને ડિવાઈડ કરતા જવાનું અને નાના નાના પ્રોબ્લેમ્સનું પહેલાં સોલ્યુશન ફાઇન્ડ કરવાનું અને પછી એ સોલ્યુશન્સને મર્જ કરવાના. ધેન ઓનલી યુ વિલ ગેટ ધ સોલ્યુશન ઓફ ધ લાર્જ પ્રોબ્લેમ. આ તો જસ્ટ 8 એલિમેન્ટ કે 9 એલિમેન્ટનું એરે છે, એટલે આપણે આના પર સિમ્પલ ટેકનિક્સ યુઝ કરીએ તો બી ચાલે. પણ જ્યારે લાર્જ સાઇઝના પ્રોબ્લેમ હોય કે જેમાં તમે ડાયરેક્ટ એનું સોલ્યુશન ફાઇન્ડ ના કરી શકો, ઇન ધેટ કેસ યુ હેવ ટુ યુઝ ધીસ ટાઇપ્સ ઓફ મેથડ, that is divide and conquer. Okay, so now we will move forward to the algorithm. કે ભાઈ એલ્ગોરિધમ કેવી રીતે કામ કરે છે. હું એક સિંગલ પીપીટી, અત્યારે તમે 2 પીપીટીમાંથી કમ્બાઈન કરેલું છે, હું એને એક સિંગલ પીપીટી બનાવી દઈશ જેમાંથી તમારે વાંચી લેવાનું. ઓલ ટોપિક્સ વિલ બી કવર્ડ ઇન્ટુ ધેટ. ઓકે, સો આપણે ટેકનિક સમજી લીધી બરાબર કે ભાઈ શું કરવાનું છે, પ્રોબ્લેમને સોલ્વ કેવી રીતે કરવાની છે. દેટ ઇઝ ડિવાઇડ એન્ડ કોન્કર. હવે આપણે એની ઉપર અપ્લાય કરીશું મર્જ શોર્ટિંગ. હવે મર્જ શોર્ટ કેવી રીતે કામ કરશે એ જોઈએ. તો આ તમારો એક એલ્ગોરિધમ છે, હું એક્સપ્લેન કરું છું સ્ટેપ બાય સ્ટેપ. ફર્સ્ટ ઓફ ઓલ આને સમજવાનો ટ્રાય કરીએ જે સ્લાઇડમાં દેખાઈ રહ્યું છે તે. સો વોટ વી આર ગોઈંગ ટુ ડુ હિયર, first of all, see what is A, P and R. So A means your array. A means your array. અહીંયા આપણે array પાસ કરાવીએ છીએ. Okay. After that, what is P? P means
your starting index and r means your last index. એરે ની અંદર સ્ટાર્ટિંગ ઇન્ડેક્સ 0 હોય અને સપોઝ તમે 6 એલિમેન્ટનો એરે લો છો તો તમારી લાસ્ટ ઇન્ડેક્સ શું રહેશે 5. તો p મીન્સ સ્ટાર્ટિંગ ઇન્ડેક્સ અને r મીન્સ લાસ્ટ ઇન્ડેક્સ. ઓકે, તો એક મેથડ છે કે જેમાં આપણે આ રીતે પેરામીટર્સને પાસ કરીએ છીએ. આફ્ટર ધેટ વોટ વી આર ડુઈંગ કે આપણે ડિવાઈડની પ્રોસેસ સ્ટાર્ટ કરીશું. ઓકે, તો ડિવાઈડની પ્રોસેસ કેવી રીતે થશે કે 6નો એરે હોય તો 3-3ની સાઇઝમાં 2 એરે ક્રિએટ થાય. તો એના માટે આપણે મિડ પોઈન્ટ ફાઇન્ડ કરવો પડશે કે હું ક્યાંથી એને ડિવાઈડ કરીશ, કઈ ઇન્ડેક્સથી એને ડિવાઈડ કરીશ. ઓકે, તો એના માટે આપણે ચેક કરીશું કે ઇફ p is less than r, starting index is less than last index, then we will find the midpoint. We will find the midpoint. midpoint મળી જાય પછી એને શું કરવાનું, એની ઉપર મર્જ શોર્ટને, આ મર્જ શોર્ટ જો this is a recursive call. recursive call ખબર છે કે ભાઈ ફંક્શન calls itself, ફંક્શન calls itself. તો અહીંયા recursive call થઈ રહ્યું છે. ઓકે, શું થશે અહીંયા આપણે ડિવાઈડ પ્રોસેસને ફર્ધર ડિવાઈડ કરવાની છે. ક્યાં સુધી કે જ્યાં સુધી 0 ઇન્ડેક્સ કરતા સોરી p is less than r છે ત્યાં સુધી. તો ડિવાઈડ પ્રોસેસને ફર્ધર ડિવાઈડ કરતા જવાનું. તો એના માટે આપણે રિકર્સિવ કોલ કરવો પડશે. ફંક્શન શુડ કોલ્સ ઇટસેલ્ફ. ઓકે, તો સૌથી પહેલા મિડ પોઈન્ટ ફાઇન્ડ થશે ઓરિજિનલ એરેમાંથી એન્ડ બેઝડ ઓન ધેટ this will be your આ જે છે this will be your left sub list and this will be your right sub list. લેફ્ટ સબ લિસ્ટ અને આ છે તમારું રાઈટ સબ લિસ્ટ. હવે લેફ્ટ સબ લિસ્ટ મળી ગયું, રાઈટ સબ લિસ્ટ મળી ગયું, વળી પાછું એને ડિવાઈડ કરવાનું. અગેન ફંક્શન વિલ કોલ ઇટસેલ્ફ, એટલે અહીંયા પાછી ફરીથી વેલ્યુઝ જશે. જો હું એક્સપ્લેન કરું, ચલો અહીંયા આપણે જોઈએ કે ઇન્ડેક્સ ઇઝ લાઈક ધીસ 1 2 3 4 5 6 7 and 8. હવે તમે આની મિડ પોઈન્ટ ફાઇન્ડ કરો q ઇક્વલ્સ ટુ p પ્લસ r બાય 2. ચલો આપણે કરીએ. 1 ઇન્ડેક્સની વાત કરું છું, એના એલિમેન્ટ્સ ઉપર ના જતા. 1 પ્લસ 8 9 બાય 2 કરો 4.5 and એની લોએસ્ટ વેલ્યુ દેટ ઇઝ 4. ઓકે, તો શું કર્યું, આ જે 4 સુધીના એલિમેન્ટ હતા ઇન્ડેક્સ 4 સુધીના એ તમારા અહીંયા જે લેફ્ટ સબ લિસ્ટમાં જતા રહ્યા એન્ડ ક્યુ પ્લસ 1 સુધીના જે હતા નેક્સ્ટ ઇન્ડેક્સથી લાસ્ટ ઇન્ડેક્સ તો એ તમારા રાઈટ સબ ટ્રીમાં જતા રહ્યા. ખબર પડી? મિડ પોઈન્ટ ફાઇન્ડ કર્યો ક્યુ, પી થી ક્યુ સુધી જે હતા 1 2 4 એ આપણા લેફ્ટ સબ લિસ્ટમાં છે દેટ ઇઝ હિયર એન્ડ ક્યુ પ્લસ 1 થી લઈને એટલે કે 5 ઇન્ડેક્સથી લઈને 8 ઇન્ડેક્સ સુધીના આપણી રાઈટ સબ ટ્રીમાં છે. તો અહીંયા એ જ વસ્તુ કીધી છે. જુઓ, પહેલા એરે જે હતો એ પી થી લઈને ક્યુ સુધી લેફ્ટ સબ લિસ્ટ એન્ડ ક્યુ પ્લસ 1 થી લઈને આર સુધી રાઈટ સબ લિસ્ટ. આ રીતે આપણી પ્રોસેસ ડિવાઈડ થશે. ઓકે, આફ્ટર ધેટ હવે અહીંયા તમને મેં કીધેલું તેમ કે આ જે ડિવાઈડની પ્રોસેસ છે એ સાઇઝ 1 સુધી ડિવાઈડ થયા જવી જોઈએ, સાઇઝ 1 સુધી. ઓકે, તો ફંક્શન કોલ્સ ઇટસેલ્ફ એટલે ફંક્શન વળી પાછું વેલ્યુ પાસ કરશે
તો અહીંયા p ની જે વેલ્યુ હતી એ અહીંયા 1 પાસ થશે નેક્સ્ટ ટાઈમ જ્યારે ફંક્શન પોતાની જાતને કોલ કરશે ત્યારે, અને અહીંયા q ની વેલ્યુ 4 હતી એ અહીંયા r માં આવી જશે. તો 1 and 4 અગેન એનો મિડ પોઈન્ટ ફાઇન્ડ થશે એન્ડ અગેન એનું લેફ્ટ અને રાઈટમાં શું થશે, ડિવાઈડ થશે. તેમ કરતા કરતા સાઇઝ 1 સુધી આપણી પ્રોબ્લેમ શું થશે, ડિવાઈડ. અન્ડરસ્ટેન્ડ? ફંક્શન પોતાની જાતને કોલ કરશે કે ડિવાઈડ પ્રોસેસ જ્યાં સુધી p ઇઝ લેસ ધેન r છે ત્યાં સુધી કન્ટિન્યુ રહેશે, જ્યાં સુધી સાઇઝ 1 ના થઈ જાય ત્યાં સુધી. So that's how this algorithm will work. After that, merge process. કે ચલો આપણી જોડે સાઇઝ 1 સુધીના જે સબ પ્રોબ્લેમ મળી ગયા એની ઉપર હવે આપણે મર્જિંગ સ્ટાર્ટ કરવાનું છે. તો મર્જ માટેનો એલ્ગોરિધમ છે, મર્જ માટેનો. અને આ જે છે આ વાળું એ ડિવાઈડ માટેનું એલ્ગોરિધમ છે કે તમારી પ્રોબ્લેમને સાઇઝ 1 સુધી ડિવાઈડ કર્યા કરશે, મિડ પોઈન્ટ ફાઇન્ડ કરશે, એનું અગેન લેફ્ટમાં અને રાઈટમાં ડિવાઈડ થશે, વળી પાછું મિડ ફાઇન્ડ થાય, વળી એનું લેફ્ટ અને રાઈટમાં શું થાય, ડિવાઈડ પ્રોસેસ થાય. એમ કરતાં કરતાં સાઇઝ 1 સુધી ત્યાં સુધી પહોંચી ગયા પછી આપણે મર્જને કોલ કરવાનું, આ વાળી મેથડ કોલ કરવાની, મર્જવાળી મેથડમાં હવે શું થાય છે એ આપણે જોઈએ. ઓકે, કે મર્જિંગ પ્રોસેસ કેવી રીતે કામ કરશે, બે જે સબલિસ્ટ મળ્યા એ બંનેનું મર્જિંગ કેવી રીતે થાય છે તો એ આપણે એક્ઝામ્પલ થ્રુ સમજીએ, જેથી કરીને તમને આ જે લેન્ધી એલ્ગોરિધમ છે એ બેટર વેમાં એક્સપ્લેન થઈ જાય. ચલો, તો ફર્સ્ટ ઓફ ઓલ વિલ અઝ્યુમ હિયર કે આપણી જોડે બે સબલિસ્ટ છે, એક છે 1 થી લઈને 4 સુધીનું, એક છે 5 થી લઈને 8 સુધીનું. તો એને આપણે અહીંયા કોપી કરી લીધા. 1 ઇન્ડેક્સ, ધીસ ઇઝ અવર ઇન્ડેક્સ, 1 ઇન્ડેક્સ, 2 ઇન્ડેક્સ, 3 ઇન્ડેક્સ, 4 ઇન્ડેક્સ, એન્ડ અહીંયા લોકોએ એક એડિશનલ ઇન્ડેક્સ લીધેલી છે, દેટ ઇઝ 5, દેટ ઇઝ ફોર ઇન્ફિનિટી. એ કેમ છે એ જેમ એલ્ગોરિધમ સમજીશું એમ ખબર પડી જશે. We will understand the algorithm and we will see that why we are using here infinity. Okay, in the same way here જો 5 ઇન્ડેક્સ હવે સબ લિસ્ટ થઈ ગયું છે આપણું, તો એને વળી પાછું 1 થી સ્ટાર્ટ કરીશું આપણે. સો 1 2 3 4 and the last is 5. એટલે કે જે બે સબલિસ્ટ મળે છે એમાં એક એડિશનલ ઇન્ડેક્સને ઇન્ક્રીઝ કરવાની અને એને ઇન્ફિનિટિવ કહી દેવાનું. ઓકે, તો હવે એલ્ગોરિધમ પહેલા જોવા જઈએ. શું કર્યું, લેટ, અહીંયા જોજો, લેટ L of 1 to n1 plus 1 and R of 1 to n2 plus 1 be new array. આપણે જે બે સબલિસ્ટ ક્રિએટ કરેલા છે એમાં એની સાઇઝમાં +1 +1 એ રીતે કરીને બે એરે ક્રિએટ કરવાના. તો આપણે એ રીતે કર્યું કે આ બે સબલિસ્ટ હતા, આ n1 સાઇઝનો, આ n2 સાઇઝનો, એમાં +1 એટલે કે આ અને અહીંયા +1 એટલે કે આ રીતે બે સબલિસ્ટ ક્રિએટ કરી દીધા. ઓકે, પછી શું કહે છે, પછી એરે એલિમેન્ટને કોપી કરેલા છે. પી જો કોપી એટલે કે એરે ક્રિએટ થઈ ગયા આપણી જોડે, બે સબલિસ્ટ ક્રિએટ થઈ ગયા, પણ આ ઓરિજિનલમાંથી એમાં કોપી કરવી પડશે વેલ્યુઝને, બીકોઝ આ એમ્પ્ટી છે અત્યારે. તો કોપી કરીશું, પી થી સ્ટાર્ટ કરવાનું ક્યુ સુધીના એલિમેન્ટ. તો અહીંયા 1 કોપી થઈ ગયું, 5 કોપી થઈ ગયું, 7 કોપી થઈ ગયું, 8 કોપી થઈ ગયું. ઓકે, ઇન ધ સેમ વે આ જે સેકન્ડ એરે લિસ્ટ સબલિસ્ટ ક્રિએટ કર્યું એ બી હાલ એમ્પ્ટી છે આપણે, બરાબર. તો એમાં વળી 2 4 6 and 9 આ જે આપણા ડેટા છે એ ડેટા અહીંયા ફિલ કરવા પડશે, એટલે કે કોપી કરવા પડશે. સો 2 4 6 and 9. તો આ રીતે આપણે ડેટાને શું કરી લીધા, કોપી કરી લીધા. ઓકે,
તો એકોર્ડિંગ ટુ ધ અલ્ગોરિધમ 1 થી લઈને n1 સુધી ઓરિજિનલ એરે એ હતો, એમાંથી એલ એરેની અંદર ડેટા કોપી થઈ ગયા. ઇન ધ સેમ વે 1 થી લઈને n2 સેકન્ડ એરે ઓરિજિનલ એરેમાંથી આર ની અંદર ડેટા કોપી થઈ ગયા. સો ડેટા કોપી થઈ ગયા પછી શું કર્યું કે n1 પ્લસ 1 ઇન્ડેક્સ જે છે આપણી એની અંદર ઇન્ફિનિટી સ્ટોર કરી દીધું. ઇન ધ સેમ વે અહીંયા n2 પ્લસ 1 ઇન્ડેક્સ ઉપર ઇન્ફિનિટી શું કરી દીધું, સ્ટોર કરી દીધું. તો અહીંયા બી એ રીતે જ છે. લાસ્ટ ઇન્ડેક્સમાં ઇન્ફિનિટી સ્ટોર થઈ ગયું, લાસ્ટ ઇન્ડેક્સમાં ઇન્ફિનિટી સ્ટોર થઈ ગયું. ઓકે, તો પહેલા આ જે સ્લાઇડ છે એને ફરીથી એક વખત એક્સપ્લેન કરું છું. સૌથી પહેલા આપણે શું કરીશું કે જે આપણને બે સબલિસ્ટ મળ્યા, પહેલા મિડ પોઈન્ટ ફાઇન્ડ કર્યો. મિડ પોઈન્ટ ક્યુ હતો, એ ક્યુ ઉપરથી આપણે બે સબલિસ્ટ ક્રિએટ કર્યા. તો ફર્સ્ટ સબલિસ્ટની સાઇઝ છે n1, સેકન્ડ સબલિસ્ટની સાઇઝ છે n2. થઈ ગયું? ઓકે, હવે એ સબલિસ્ટ ક્રિએટ થયા પછી એ સબલિસ્ટમાં આપણે ઓરિજિનલ એરેમાંથી સબલિસ્ટમાં ડેટા કોપી કરવા પડશે. તો અહીંયા ડેટા કોપી થાય છે. ઓરિજિનલ એમાંથી એલની અંદર ડેટા કોપી થયા. સેમ વે ઓરિજિનલ એમાંથી આરમાં ડેટા કોપી થઈ ગયા. ઓકે, પછી એ લોકોએ જે એડિશનલ ઇન્ડેક્સ ઇન્ક્રીઝ કરેલી છે એની અંદર ઇન્ફિનિટી સ્ટોર કરી દીધી. તો આપણે અહીંયા પણ આપણી જે એડિશનલ ઇન્ડેક્સ હતી એમાં ઇન્ફિનિટી સ્ટોર થઈ ગયું, અહીંયા પણ ઇન્ફિનિટી સ્ટોર થઈ ગયું. ઓકે, આફ્ટર ધેટ આ જે સબલિસ્ટ છે એની ઇન્ડેક્સ માટે આપણે આઈ લીધો, આ જે સબલિસ્ટ છે એની ઇન્ડેક્સ માટે આપણે જે લીધો. હવે આપણે એ બંનેને મર્જ કરીને આ જે ન્યૂ એરે છે, આ બંનેને આપણે મર્જ કરીશું અને એ બંનેનું શોર્ટિંગ વાળું જે આઉટપુટ હશે એ આપણે આ કે ની અંદર સ્ટોર કરાવીશું. Now how we will do that? Okay, so this will be our I, this will be our J. હવે શું કરવાનું, I ની વેલ્યુ L of I ની વેલ્યુ અને આ આપણો R છે, આ આપણો L છે. L of I and R of J will be compared. Okay, so 1 and 2 આ બંને કમ્પેર થશે. Here you can see L of I and R of J will be compared with each other. હવે જો એમાં L of I નાનો હોય તો ચલો L of I નાનો છે આપણો R of J કરતા, 1 is less than 2. If it is minimum, then what we'll do, આ જે L of I ની વેલ્યુ છે એ અહીંયા K માં સ્ટોર કરાવી દઈશું. આ બંનેમાંથી જે બી મિનિમમ હોય એ મિનિમમ વેલ્યુ અહીંયા K માં સ્ટોર થઈ જશે. સો 1 અહીંયા કોપી થઈ ગયો. આફ્ટર ધેટ I પ્લસ પ્લસ, I પ્લસ પ્લસ. તો હવે I ની વેલ્યુ કઈ આવી ગઈ, ઇન્ડેક્સ 2 એટલે કે 5, અને જે જ્યાં છે તેને ત્યાં જ રાખવાનું. Because according to the algorithm, જો L of I is less than or equal to R of J, then L of I ની વેલ્યુ K વાળા એરેમાં સ્ટોર કરાવી દેવાની એન્ડ I પ્લસ પ્લસ, I equals to I પ્લસ હોય એટલે કે I પ્લસ પ્લસ. ઓકે, તો આપણે કરી નાખ્યું એ રીતે. હવે આપણો I પ્લસ પ્લસ થઈ ગયો. So now I will be pointing here, that is 5. Okay, again we will check. L of I, that is 5, is less than 2. No. તો આ કેસમાં શું થાય છે, આપણે એલ્સ કેસમાં જતા રહીશું. જો આ કન્ડિશન ફોલ્સ થઈ એટલે આપણે શેમાં જવાના, એલ્સમાં જવાના. તો શું કરવાનું, તો આર વાળાની વેલ્યુ અહીંયા કોપી કરવાની અને જે ને ઇન્ક્રીમેન્ટ કરવાનો. ઓકે, ચલો
તો 5 ઇઝ લેસ દેન ઓર ઇક્વલ ટુ 2, કન્ડિશન ઇઝ ફોલ્સ. તો આપણે એલ્સમાં ગયા, તો એલ્સમાં શું કીધું છે કે આર ઓફ જે છે એને અહીંયા કોપી કરવાનો. તો આપણે 2 ને અહીંયા કોપી કરી લીધો અને જે ને ઇન્ક્રીમેન્ટ કરવાનો. સો નાઉ જે વિલ બી પોઇન્ટિંગ હિયર અને આઈ તો જ્યાં હતો ત્યાં જ રહેશે. બંનેમાંથી જે બી વેલ્યુ મિનિમમ હોય એને આપણે અહીંયા કોપી કરીશું કે એમાં, બરાબર, એને જ ઇન્ક્રીમેન્ટ કરીશું. હું ફરીથી એકવાર એક્સપ્લેન કરીશ, અત્યારે તમને જેટલું બી સમજમાં આવે છે એટલું ખાલી સમજો. ઓકે, હવે ફરીથી જુઓ, ધીસ વિલ બી અવર 5, ધીસ વિલ બી અવર 4. 5 અને 4, તો 5 ઇઝ લેસ દેન ઓર ઇક્વલ ટુ 4? નો. આપણી જોડે મિનિમમ વેલ્યુ છે આર ઓફ જે વાળી, તો આર ઓફ જે ને આપણે શું કરીશું અહીંયા કોપી. બંનેમાંથી જે મિનિમમ હોય એને કોપી કરવાનું, ટૂંકમાં એટલું જ છે. તો આ બંનેમાંથી મિનિમમ શું છે 4, તો આપણે 4 ને અહીંયા શું કરી લઈશું કોપી. હવે આપણે જેને શું કરીશું ઇન્ક્રીમેન્ટ, જે બી કોપી થયું હોય એને ઇન્ક્રીમેન્ટ કરવાનું. તો 4 વાળાને અહીંયા કોપી કરેલું એટલે જેની ઇન્ડેક્સને ઇન્ક્રીમેન્ટ કરવાનું. તો જુઓ જેની ઇન્ડેક્સ ઇન્ક્રીમેન્ટ થઈ ગઈ. ઓકે, હવે ફરીથી 5 અને 6 કયું લેસ દેન છે આપણી જોડે, તો કે 5. આપણી જોડે કયું લેસ દેન છે 5, તો 5 ની વેલ્યુ અહીંયા કોપી થશે. તો હવે શું કરવાનું, આઈ ને ઇન્ક્રીમેન્ટ કરવાનું. જેની વેલ્યુ કોપી થાય એની ઇન્ડેક્સને ઇન્ક્રીમેન્ટ કરવાની. તો આપણી જોડે એલ એરેની વેલ્યુ કોપી થઈ, તો આપણે એલ એરેની ઇન્ડેક્સને શું કરવાની ઇન્ક્રીમેન્ટ. 5 વાળું કોપી થઈ ગયું. now our index has been increased. તો આપણી ઇન્ડેક્સ 3 ઉપર આવી ગયા. ઓકે, અગેન 7 અને 6, તો બંનેમાંથી લેસ દેન કયું છે 6, તો 6 ની વેલ્યુ અહીંયા કોપી થશે. તો અહીંયા 6 કોપી થઈ ગયું. તો આપણે જેને ઇન્ક્રીમેન્ટ કરાવવું પડશે. તો નાઉ જે વિલ બી હિયર. અગેન 7 અને 9, 7 લેસ દેન છે તો 7 વાળી વેલ્યુ અહીંયા કોપી કરવાની એન્ડ આઈ ને ઇન્ક્રીમેન્ટ કરવાનું. I will be here. 8 and 9, 8 less than છે તો 8 અહીંયા કોપી થશે. અગેન આઈ જ ઇન્ક્રીમેન્ટ થાય, જેની વેલ્યુ કોપી થઈ હોય એને ઇન્ક્રીમેન્ટ કરવાની. તો અગેન આઈની વેલ્યુ હવે અહીંયા ઇન્ફિનિટી ઉપર આવશે. હવે જો ઇન્ફિનિટીની જરૂરત અહીંયા પડશે કે તમે ચેક કેવી રીતે કરાવશો, બીકોઝ અહીંયા તો 9 છે, તો 9 અહીંયા કોપી કરવું કે નહીં, તો એના માટે આપણે અહીંયા શું લીધું છે ઇન્ફિનિટી, કે અહીંયા આપણને ખબર પડી જાય કે લેફ્ટ એરે જે હતો એ હવે ખતમ થઈ ગયો છે, બીકોઝ આપણે ઇન્ફિનિટી ઉપર પહોંચી ગયા. તો લેફ્ટ એરે જો ખતમ થઈ ગયો હોય તો રાઈટ એરેની જેટલી બી વેલ્યુ હોય એને શું કરી લેવાની, લાસ્ટમાં કોપી કરી લેવાની, બીકોઝ પછી તો શોર્ટિંગ કરવાનું કોઈ મિનિંગ નથી. ઓકે, ઇન ધ સેમ વે જો કમ્પેરિઝનમાં આપણને રાઈટ વાળામાં ઇન્ફિનિટી સુધી પહોંચી જઈએ તો એનો મિનિંગ એ કે ભાઈ રાઈટ સબ એરે પતી ગયો, તો લેફ્ટમાં જેટલી બી રિમેનિંગ વેલ્યુ હોય એને કોપી કરી લેવાની. તો આપણે એન્ડ ઉપર પહોંચી ગયા છીએ, એના માટે આપણે લાસ્ટમાં શું લીધેલું છે ઇન્ફિનિટી. સો હવે ઇન્ફિનિટી અને 9 આ બંનેમાંથી લેસ વેલ્યુ કઈ થશે 9, તો 9 અહીંયા કોપી થઈ ગઈ. અગેન ઇન્ક્રીમેન્ટ કરવાની હવે જરૂર નથી, બીકોઝ બંનેમાંથી એક બી ઇન્ફિનિટી હોય પછી ત્યાં શું થઈ જવાનું સ્ટોપ. તો હવે આપણે જે કે મળ્યો ધેટ ઇઝ શોર્ટેડ array, that is sorted array. So that's how this algorithm will work. જો આ આપણું મર્જિંગ વાળું હતું જેમાં મેં તમને મર્જ પ્રોસેસ બતાવી કે આ રીતે મર્જ થશે વિથ શોર્ટેજ અને પહેલા એનું ડિવાઈડ થશે. ઓકે, so that's how this merge sort will work. હવે હું એને ફરીથી રિવાઇઝ કરું છું, ટાઈમ કોમ્પ્લેક્સિટી આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું. સો હિયર યુ કેન સી આ જે છે એ આપણું મારું કર્સર જ્યાં દેખાય છે તે એ આપણું લેફ્ટ સબલિસ્ટ છે, આ આપણું રાઈટ સબલિસ્ટ છે. લેફ્ટ સબલિસ્ટ અને રાઈટ સબલિસ્ટને ફંક્શન ઇઝ કોલિંગ ઇટસેલ્ફ. ક્યાં સુધી ફંક્શન વિલ કોલ ઇટસેલ્ફ કે જ્યાં સુધી p ઇઝ લેસ ધેન r છે ત્યાં સુધી, એટલે કે સાઇઝ 1 સુધી બધા જ એરે ડિવાઈડ થતા જશે. હવે એકવાર ડિવાઈડ થઈ ગયા એની ઉપર આ રીતે આપણે મર્જ વાળો એલ્ગોરિધમ કોલ કરીશું. મર્જ વાળા એલ્ગોરિધમમાં
આ વાળો એલ્ગોરિધમ રન થશે. જે ટુ સબલિસ્ટ હતા એ બંને એકબીજા સાથે મર્જ થશે શોર્ટિંગ થઈને. ઓકે, તો એ બંને સબલિસ્ટ હોય તો એનું એક્ઝામ્પલ છે આ કે આ રીતે આપણી જોડે સબલિસ્ટ હતા, એક લેફ્ટ સબલિસ્ટ, એક રાઈટ સબલિસ્ટ. ઓકે, સબલિસ્ટમાં આપણે એક એડિશનલ ઇન્ડેક્સ લઈ લેવાની. જેમ કે આ બંનેમાં સબલિસ્ટની સાઇઝ હતી 4 4, તો આપણે +1 સાઇઝના એરે ક્રિએટ કરી લીધા. ઓરિજિનલમાંથી એ વેલ્યુઝને અહીંયા આપણે કોપી કરી લીધી, હાફ સબલિસ્ટની અહીંયા, હાફ સબલિસ્ટની અહીંયા. પછી આની ઉપર આપણે મર્જિંગની પ્રોસેસ સ્ટાર્ટ કરી. કેવી રીતે સ્ટાર્ટ કરી કે બંનેમાં ઇન્ડેક્સિંગ કહી દીધું, આની ઇન્ડેક્સ i, આની ઇન્ડેક્સ j. બંનેની વેલ્યુઝને કમ્પેર કરાવતા ગયા. જેની બી વેલ્યુ લેસ ધેન હોય એની વેલ્યુને આપણે કેમાં શું કરી લેવાની, કોપી કરી લેવાની, એન્ડ એની જ ઇન્ડેક્સને ઇન્ક્રીમેન્ટ કરવાની. હવે જો 1 અને 2, 1 લેસ ધેન હતું તો 1 કોપી થઈ ગયું એન્ડ આઈની વેલ્યુ શું થઈ ગઈ, ઇન્ક્રીમેન્ટ. એટલે નાઉ આઈ વિલ બી પોઇન્ટિંગ હિયર. 5 અને 2, 2 લેસ ધેન છે તો 2 કોપી થશે. તો હવે જેની ઇન્ડેક્સને કોપી ઇન્ક્રીમેન્ટ કરવાનું, તો જે અહીંયા પોઇન્ટ કરશે. 5 એન્ડ 4, અગેન 4 જ લેસ ધેન છે તો 4 કોપી કરવાનું અને જેને અગેન શું કરવાનું, ઇન્ક્રીમેન્ટ. તો આ રીતે જ્યાં સુધી ઇન્ફિનિટી સુધી ના પહોંચી જઈએ ત્યાં સુધીને વેલ્યુઝને કમ્પેર કરાવતા જવાનું અને આ ઓરિજિનલ એરેમાં એને શું કરાવતા જવાનું, શોર્ટ કરાવતા જવાનું. So that's how this merge sort algorithm will work. હવે કોઈને જે બી ડાઉટ હોય તો પૂછી લો, ટાઈમ કોમ્પ્લેક્સિટી બાકી છે. ટાઈમ કોમ્પ્લેક્સિટી ફાઇન્ડ કરવાની બાકી છે, એ આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું. આ મર્જ શોર્ટ કેવી રીતે કામ કરે છે, એમાં કોઈને બી કંઈ પ્રોબ્લેમ હોય તો પૂછી લો. એવું હોય તો ચેટમાં લખી નાખો. If you are having some doubt, you can write in the chat. I assume here કે તમને કોઈ પ્રોબ્લેમ નથી કે કોઈ ડાઉટ નથી. So please start writing your enrollment numbers. Roll number 1, roll number 1, 2, 3, 4, 4, Karthik, 5, 6, 7, 8, 9, 10. સી તમે લોકો ચેટમાં લખશો, હું એટલાની જ અટેન્ડન્સ કન્સિડર કરીશ. તમે અટેન્ડ કર્યો છે, નહીં કર્યો? ઓકે, તો એમ ભૂલી જાવ છો. હું નથી ભૂલી જતી, તમે ચેટમાં લખવાનું ભૂલી ગયા હોય તો જ. ઓકે, ચલો 21, 25, 26, 27, 28, 29, 30, 33, 34, 35, 36, 37, 38, okay, 39, 40, 41, 42, 43, 45,
46, 47, 47, 48, 49, 50, 51, 52. Those who have write down your enrollment number, they may leave. હેપી 55, બર્થડે દર્શન. 57, 58, 59, 60, 61, 62, 63, 64, 65, 64, 65. D2D student 1, 2, 3, 4, 5. બોલો હવે કોઈની એટેન્ડન્સ લખવાની બાકી હોય તો હજુ લખી નાખજો. ઓકે, સો ઓલ ઓફ યુ મે લીવ. થેન્ક યુ. મેમ હા બોલો. મેમ હા, હજી 25 તારીખની અને 9 તારીખની અટેન્ડન્સ નથી આવી. સ્ક્રીનશોટ છે તારી જોડે? મારી પાસે નથી. તમે લીધો હતો ને અટેન્ડ, મેં ચેટમાં લખ્યું હતું 25 તારીખ અને 9 તારીખ. સારું, હું એકવાર ચેક કરી લઉં. 36 રોલ નંબર. હા હા ચાલો હું જોઈ લઉં.